હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. એકદમ ચટાકેદાર ટેસ્ટી એવું ધાબા જેવું બટેટા વટાણાનું શાક કુકરમાં બનાવીશું. તો એ કુકરમાં 3 પાવડા જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય એટલે તમાલપત્ર, સૂકા લાલ મરચાં, રાઈ, જીરું, 1 વાટકો બટેટાના ટુકડા એડ કરીએ અને થોડા ટામેટાના ટુકડા એડ કરીશું. તો ટામેટાના ટુકડા તેલમાં એડ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવશે અને શાકની ગ્રેવી છે પણ ઘટ બનશે. તો બરાબર મિક્સ કરી લેશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખી આ બટેટાના ટુકડાને તેલમાં જ 2 મિનિટ માટે કૂક થવા દઈશું. મસાલામાં હિંગ, હળદર, ધાણા જીરું, કાશ્મીરી લાલ મરચું એડ કર્યું છે, સ્વાદ અનુસાર મીઠું અને થોડી ખાંડ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. તો કુલ 2 થી 3 મિનિટ માટે બટેટાને તેલમાં સરસ કૂક થવા દેવાના છે. 2 થી 3 મિનિટ જેવું થઈ જાય એટલે જે વાટકાના માપથી બટેટાના ટુકડા લીધા છે એ વાટકાના માપથી 1 વાટકો લીલા વટાણા લીધા છે. બરાબર મિક્સ કરી લેશું. ખુલ્લું જ 1 મિનિટ માટે હજી ચડવા દઈશું. તો કુલ 3 થી 4 મિનિટ જેવું આ શાકને તેલમાં જ આપણે કૂક થવા દીધું છે. હવે જેવું જોઈએ એમ તમારે પાણી એડ કરવાનું છે. તો શાકમાં જેવો રસો રાખવો હોય એ રીતે પાણી એડ કરવાનું. થોડો ગરમ મસાલો એડ કરીશું. મેં અડધા વાટકા જેટલું પાણી એડ કર્યું છે અને બરાબર મિક્સ કરી ઢાંકણ બંધ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખી 2 વિસલ થવા દેવાની છે. તો 2 વિસલ થઈ ગઈ છે. હવે આપણે ઢાંકણ ખોલી અને શાકને ચેક કરી લેશું. તો શાક છે એ 2 વિસલમાં સરસ બનીને તૈયાર થઈ જશે. તો બરાબર મિક્સ કરી થોડું મેશ કરી લેવાનું છે. તો આ રીતના બટેટા થોડા ભાંગી અને મેશ કરવાથી શાકની ગ્રેવી છે એકદમ સરસ ઘટ બનશે અને એકદમ ટેસ્ટી એવું શાક છે બનીને તૈયાર છે. તો આ રીતે તમે પણ કુકરમાં બનાવજો. ઉપર લીલા ધાણા એડ કરીએ તો ચટાકેદાર અને ટેસ્ટી ધાબા જેવું બટેટા વટાણાનું શાક બનીને તૈયાર છે. તમે પણ